વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં બી ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે। અભિષેક શર્મા નામના વિદ્યાર્થીએ એમ વિશ્વેશરાય હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધી જીવાદોરી ટૂંકાવી દીધી છે। ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી। વિદ્યાર્થીના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે એસએસસી હોસ્પિટલ ખસેડ્યો છે। હાલ આ યુવકની મોતનું કારણ અકબંધ છે। મૃતક વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી અભ્યાસ અર્થે વડોદરા આવ્યો હતો। વિદ્યાર્થીના મોત મામલે ફતેગંજ પોલીસે હોસ્ટેલના વોર્ડનનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીના આપઘાતને લઈ મિત્ર વર્તુળમાં શોકની લાગણી છવાઈ છે। આ ઘટનાને પગલે કંઈ પણ બોલવાનો તમામે ઇનકાર કર્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।